એરિયા રિલેટેડ ટુ સર્કલ. જો આ મેં પહેલા થોડુંક સર્કલ ડ્રો કરી દે. સારું, ચાલ આખું કરી દે. તમને રેડિયસ ને બધું ખબર છે ને? આયરુઆ સેન્ટર, પછી આયરુઆ રેડિયસ. રેડિયસ એટલે છે ને મેં શોર્ટમાં આર લખું. આને શું કહેવાય? આને શું કહેવાય? અરે જોયું કે નહીં જીવનમાં કોઈ દિવસ? કોડ. ભાઈ અહીંયા એવું લાગે કે તું વિમલ ખાતો છે ને એવું લાગે. કર્યા કરે તો. આયરુઆ કોડ છે, આયરુઆ રેડિયસ, આયરુઆ સર્કલનું સેન્ટર. પછી ડાયામીટર કેવી રીતના ડ્રો થાય? ડાયામીટર એટલે આયરુઆ જે સેન્ટર હોય એમાંથી પાસ થઈ તે કોડ. આ બી કોડ જ છે ને? ના, કોડ જ તો છે. તો ડાયામીટર જો અહીંયા સર્કલના પોઈન્ટ છે ને એ ને બી, એને જોઈન કરવાથી આયરુઆ કોડ બન્યું. તો આ બી સર્કલના જ પોઈન્ટ છે ને? મેં લખી દેમ સી ને ડી. સી પોઈન્ટ સર્કલ પર છે, ડી પોઈન્ટ હોય સર્કલ પર છે, તો બસ એને બંનેને જોઈન કર્યું છે. આમાં એ પોઈન્ટ સર્કલ પર છે, બી પોઈન્ટ સર્કલ પર છે, બંનેને જોઈન કર્યું છે એટલે આ કોડ છે ને આ બી કોડ જ છે. પણ આ એરિયા લોંગેસ્ટ કોડ છે. દક્ષ હમણાં બોલની મીત અહીંયા જઈએ જ. આયરુઆ લોંગેસ્ટ કોડ છે એટલે એને ડાયામીટર કહેવાય. અહીંયા મેં જરાક આયરુઆ સેન્ટર બી કરી દેમ. બીજું શું કરવાનું છે આમાં? સેક્ટર, સેગમેન્ટ એવું કંઈ તમે સાંભળેલું? સેક્ટર એટલે શું? સેક્ટર એટલે પિઝાની સ્લાઇસ કે શું કહેવાય તેને? સ્લાઇસ કહેવાય એને. પેલું એક છૂટું પાડે છે. હા, 6 ભાગ. પિઝાના 6 ભાગ બી કરે, 8 ભાગ બી કરે, 8 પીસ બી આવે, 6 પીસ બી આવે. જો મેં ગુજરાતીમાં લખ્યું છે પિઝાની સ્લાઇસ. પિઝા એટલે ખાસ કરીને ને આપણે તો સર્કલ જ મળે ને. સર્કલ જ મળે ને. પિઝાની ની એ ગુજરાતીમાં લખ્યું છે. ના ચાલે. અરે તું નહીં બોલ બસમાં. જો સ્લાઇસ કેવી રીતે આવે ખબર ને? આટલો એક ટુકડો, આખું સર્કલ હોય તેમાંથી આવેલો આટલો એક ટુકડો પિઝાની સ્લાઇસ કહેવાય ને. હવે આ પિઝા તમે ભૂલી જાઓ ને ખાલી સર્કલ યાદ રાખો તો આ સર્કલની રેડિયસ છે ને, આ બી સર્કલની રેડિયસ છે. અને આયરુઆ નલ્લો ભાગ છે. જો આ સર્કલના બે ભાગ છે, એક આયરુઆ નલ્લો ભાગ અને એક આયરુઆ બાકીનો જે બહાર છે ને મોટો પીઝો. હા હા, તો સર્કલ નહીં ગણાય. એટલે એમાંથી આટલો કાપી નાખે તો સર્કલ નહીં ગણાય. મેં તમને કેમ આયરુઆ છે ને માઇનર સેક્ટર છે. જ્યાં નલ્લું પિઝાની સ્લાઇસ કાઢી જાય એને સેક્ટર કહેવાય, પણ નલ્લું છે ને એટલે માઇનર સેક્ટર. અને આયરુઆ છે બાકી મેજર સેક્ટર. મેજર એટલે મોટું સેક્ટર એમ. માઇનર સેક્ટર એટલે નાનું સેક્ટર, ખાલી પિઝાની એક જ સ્લાઇસ અને બાકીની 5 કે જેટલી બી સ્લાઇસ હોય તેનાથી આયરુઆ મોટું એક સેક્ટર બને ને, તો એ મેજર સેક્ટર છે. હા ચાલે આપણે એક જ સેક્ટર રાખીએ. હવે બીજું શું કરવાનું? સેગમેન્ટ એટલે લાઈન સેગમેન્ટ. ભાઈ તમને 5 વર્ષ પહેલા આવતું. મેં સર્કલમાં સેગમેન્ટ હોય ને તેની વાત કરું. સર્કલમાં સેગમેન્ટ એટલે આયરુઆ કોડ છે ને. હા ને, હવે મેં કોડમાં અહીંયા નામ લખેલું છે, એ બી આ બાજુ લખેલું છે સીડી. હવે તો અમે કોઈ નામ નહીં લખું. સર્કલના 2 પાર્ટ થઈ ગયા છે ને, એક આયરુઆ નલ્લો પાર્ટ અને એક મોટો પાર્ટ.
તો નલ્લો પાર્ટ એટલે શું આવશે? શું કહેવાય? તમને નામ યાદ આવે કે માઇનર સેગમેન્ટ? હા, અને ઉપરનો મોટો પાર્ટ એને મેજર સેગમેન્ટ. આમાં અલગ શું છે? એટલે તમને આયરવા ખબર પડે એટલે આયરવા ખબર પડી જાય. બહુ વધારે કઈ ડિફરન્સ નહીં મળે. હવે બીજું શું આવે? બીજું આર્ક. જો આયરવા સર્કલ છે, આ સેન્ટર, તો અમે અહીંયા કોઈ બી એક પોઈન્ટ લખી દે. કયું લખું? પોઈન્ટ પી ને પોઈન્ટ ક્યુ. આર્ક કા છે આમાં? આર્ક એટલે ખબર કે તમને આવી રીતના આવો કોઈક આર્ક આવે કવ શેપમાં, તો આ સર્કલમાં આર્ક કા છે. આ હું આખો આર્ક જ તો છે બધું, પણ આપણે આયરવા રાખીએ. આયરો આર્ક, આ નલ્લો આર્ક છે ને, તો આને હું કહેવું? જો આ 9th વાળાને બી ખબર પડ્યા કરે. અને ઉપરનો આયરો બાકીનો મોટો ભાગ, અને મેજર આર્ક કહેવું. જો આર્ક પીક્યુ કહેવાય ને, અને મેં અહીંયા લખવું હોય તો આવી રીતના લખું, આર્ક પીક્યુ. પણ પીક્યુ કેવી રીતે લખું? પીક્યુ તો એમબી આવે ને એમબી આવ્યા કરે. તો એ મેં વચમાં છે ને, આને થોડું સમજવા સારું મેં વચમાં એક પોઈન્ટ લખી દે એ. તો ઓ છે ને, ખાસ કરીને આપણે સેન્ટરમાં લખીએ એટલે ઓ નહીં લખું. મેં અહીંયા આલ્ફાબેટમાં જે લખું તે જ રાખી દીધું. આર પરથી તું પાછું કોઈનું નામ હે એટલે તું ખબર નહીં એવું કીધું હે. એના કરતા અહીંયા એ રાખવા આપણે, અને અહીંયા બી રાખીએ આપણે. એટલે આયરો આ પી એ ક્યુ છે ને, આર્ક આવી રીતે લખાય એટલે થોડું ક્લિયર થાય કે પી એ ને ક્યુ આયરો આ જ આર્ક આવે. અને આના હારું શું લખીએ? પી બી ક્યુ. અને આર્કનું સિમ્બોલ જરાક આવું કરજો. લાઇન સેગમેન્ટ હોય તો ખબર ને, સીધી લાઈન કરે. આર્કમાં આવું સિમ્બોલ કરજો. બીજું શું આવે? એરિયા ઓફ સર્કલનું ફોર્મ્યુલા. નૈતિક હું સ્ક્વેર 2 પાઈ r. 2 પાઈ આર કેવી રીતે આવી શકે? પાઈ r સ્ક્વેર. તું થોડુંક વિચાર. એરિયા એટલે 2 પાઈ આર તો ભૂલ્યા કરે. હા, પાઈ r. આ 2 નો કોઈ યુનિટ નહીં મળે ને. પાઈ બી કોન્સ્ટન્ટ નંબર છે, 2 બી કોન્સ્ટન્ટ નંબર છે. આર નો યુનિટ શું આવે? સેન્ટીમીટર આવે કાં તો મીટર આવે? તો ખાલી સેન્ટીમીટર કે મીટર જ આવ્યું ને, એટલે આયરું આ ખાલી ડિસ્ટન્સ આવ્યું છે. એટલે એરિયા હોય તો ખબર ને, એરિયા હોય તો સેન્ટીમીટર સ્ક્વેર કે મીટર સ્ક્વેર એવું આવે. પાઈ r સ્ક્વેર. એરિયાનું ફોર્મ્યુલા આવે પાઈ આર સ્ક્વેર. તો પેરીમીટર નો ફોર્મ્યુલા. ના, આયરું આ ફોર્મ્યુલા પેરીમીટર. મેં એક સ્કૂલમાં હતો ને, તો અમે આયરવા લખાવ્યા કરતો હતો. તો એક કોઈરાએ ડાયલોગ માર્યો. મને આવું ડાયલોગ મારવાનું ખરેખર નહીં ગમે નહીં. આવો એક કોઈરો હતો, એને કીધું કે ના કિસી સે દોસ્તી ના કિસી સે પ્યાર, ના કિસી સે દોસ્તી ના કિસી સે પ્યાર. આવો એક કોઈરો હતો. સરકમફરન્સ ઓફ સર્કલ 2 પાઈ આર. આવો કોઈરો હતો ને તેને કીધેલું હતું. નહીં, બસ હવે એક જ વાર બોલાય. મને આવું બધું ગમે નહીં. મને આવું બધું ગમે નહીં. ના ના, કઈ મળે નહીં એમાં. કઈ વધારે મળે નહીં. પણ હવે છે આયરવા. ખબર જ હતી ને આયરવા તમને? આ તો ખબર હતી ને, એમ મેં તમને કીધું. બહુ પહેલા આયરવા આવે. બીજું કોઈ લખવા જેવું શું છે? બસ હવે એક જ વાર બોલે. લખી લે, લખી લે. લખી લો. હવે આપણે સેક્ટર કોને કહેવાય, સેગમેન્ટ કોને કહેવાય, એ બધી વસ્તુ જોયું છે. હવે ફોર્મ્યુલા બધા સેક્ટરના ફોર્મ્યુલા પહેલા તો પહેલા અહીં મેં ડ્રો કરી દે.
દેખાતું છે ને? ઓકે. સર્કલ હોય એવો એક અને આ સેન્ટર છે. આ એરિયા એક રેડિયસ ડ્રો કરી અને આ એરિયા એક રેડિયસ ડ્રો કરી. તો આયવા જે નલ્લો ટુકડો છે ને સર્કલનો એને કહેવાય માઇનર સેક્ટર અને આ જે આયવા મોટો ટુકડો છે એને કહેવાય મેજર સેક્ટર. અને આયવા તમે કદાચ પીઝા ખાવા જાય ને તો પીઝાની સ્લાઇસ આવી રીતના કટ કરે. બહુ બધી સ્લાઇસ કરી લો એટલે કદાચ 4 5 કે 6 કે 4 6 કે 8 પીસ જેવા કરે. પણ આયવા જે પીસ છે ને અને પીઝાનો આયવા એક નાનો ટુકડો જેવો હોય આ સર્કલનો આયવા નાનો ટુકડો એને સેક્ટર કહેવાય. આયવા છે માઇનર સેક્ટર અને આનું ફોર્મ્યુલા મેં લખાવેલું એરિયા ઓફ માઇનર સેક્ટર એનું ફોર્મ્યુલા છે θ/360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. થીટા એટલે આયવા જે અહીંયા જે એંગલ બનતો હોય ને તેને કહેવાય થીટા અને આયરો એંગલ 60 ડિગ્રી 70 ડિગ્રી 80 ડિગ્રી જે હોય જે નંબર હોય તે તમારે અહીંયા મૂકવાનો એટલે θ/360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. આ આયવા આ પાર્ટનો એરિયા ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા છે. અને બીજું આયવા જે મેજર સેક્ટર છે આને મેજર સેક્ટર કહેવાય. એનું ફોર્મ્યુલા મેં આ બાજુ લખું એરિયા ઓફ મેજર સેક્ટર. એનું ફોર્મ્યુલા શું લાગે તમને? શું આવે? અહીંયા થીટા છે કેમ કે આનો એંગલ થીટા બન્યા કરે ને. હવે આ એંગલ તમને કેવો લાગે? આનો એંગલ હોય 360 માઈનસ થીટા. કેમ કે કોઈ બી એક પોઈન્ટ પર હા ને સપોઝ આ પોઈન્ટ છે તો આ પોઈન્ટ પર આ બધા એંગલનું એડિશન 360 આવે ને. બધા એંગલનું એડિશન 360 આવે. એમાંથી જો આયરો થીટા હોય તો આયરો બાકીનો એંગલ 360 માંથી આયરો એંગલ તમારે માઈનસ કરવા પડે. એટલે આયરો જે બી એંગલ છે તેને 360 માંથી માઈનસ કરી એટલે આયરો બહારનો એંગલ આવી જાય. તો આનું ફોર્મ્યુલા લખવો હોય તો ફોર્મ્યુલા આયરો છે 360 માઈનસ થીટા અપોન 360. એટલે જ્યાં એંગલ લખેલું છે ને અહીંયા જે એંગલ બન્યો તે અહીં લખો અને અહીંયા જે એંગલ બન્યો તે અહીં લખો અને આગળનું ફોર્મ્યુલા તો આયરો સેમ જ છે. ઓકે આયરો કવર થતું છે ને બરાબર છે. સાફ કરી નાખો આયરો હવે. એરિયા ઓફ મેજર સેક્ટરનો ફોર્મ્યુલા છે ને આયરો છે પણ તમે બીજી રીતે બી કરી શકો. જેમ કે તમને આયરો આટલો એરિયા ખબર હોય તો તમને આખા સર્કલનું બી ખબર હોય ને તો આખા સર્કલમાંથી તમારે આયરો આટલો પાર્ટ કટ કરી દેવો તો તમને આયરો પાર્ટ મળી જાય ને. એટલે એરિયા ઓફ મેજર સેક્ટરનો ફોર્મ્યુલા એક આયરો આવી છે કે તમારે આખા સર્કલનો એરિયા ફાઇન્ડ કરવાનો એટલે એરિયા ઓફ સર્કલ માઈનસ એમાંથી આયરો પાર્ટ જે નાનો પાર્ટ છે ને માઇનર સેક્ટર તે તમારે કટ કરી દેવાનો એટલે એરિયા ઓફ માઇનર સેક્ટર. ઓકે તો આવી રીતના બી ફોર્મ્યુલા આવી શકે. આખા સર્કલ માટે તમારે માઇનર સેક્ટર કટ કરી દેવાનું તો મેજર સેક્ટર બચશે. અને જો તમે અહીંયા પાછું જરાક કટ કરી ડ્રો કરીને બતાવી દે. તમારે આયરો પાર્ટ ફાઇન્ડ કરવો હોય તો આખા સર્કલમાંથી આ પાર્ટ કટ કરી દેવાનો તો આયરો બાકીનો પાર્ટ તમને મળે. એ જ કહ્યું છે આપણે એરિયા ઓફ મેજર સેક્ટરમાં એરિયા ઓફ સર્કલ એટલે આખું સર્કલ માઈનસ એરિયા ઓફ માઇનર સેક્ટર એટલે આયરો. આ તમારે પાર્ટનો એરિયા જ પાડી રાખવાનો એટલે તમને આયરો બાકીનો જે પાર્ટ હોય એ મળે. તો આવું છે એરિયા ઓફ માઇનર સેક્ટરનું ફોર્મ્યુલા લખ્યું છે ને એના પરથી મેં તમને બીજા થોડાક ફોર્મ્યુલા કે કોન્સેપ્ટ જેવું કહેવાય એ બતાવી દઉં. અહીંયા મેં લખું એરિયા ઓફ સેમી સર્કલ. સેમી સર્કલ એટલે ખબર છે ને અડધું સર્કલ. જો અહીંયા મેં તમને સેમી સર્કલ ડ્રો કરીને બતાવી દઉં. સેમી સર્કલ એટલે આયરો અડધું સર્કલ અને તમારે આનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો સર્કલનું અડધું છે એટલે ખબર તો પડી જાય પણ મેં તમને થોડુંક આ ફોર્મ્યુલા પરથી બતાવું. ફોર્મ્યુલામાં જો આ સેક્ટરનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો અહીંયા જે એંગલ બને ને એ તમારે અહીંયા લખવા પડે અને અહીંયા જે થીટા હોય તે તમારે અહીંયા લખવા પડે. હવે આ એંગલ મેં થોડોક વધારું જો આવું હોય તો અને તમારે આયરા પાર્ટનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો અહીંયા કદાચ એંગલ થોડોક મોટો થયો ને 140 કે 150 ના આસપાસ હશે તો એ તમારે અહીંયા લખવા પડે. હવે આ એંગલને હજી એકદમ થોડોક વધારી કાઢું. થોડોક વધારો એટલે આયરો સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઉં
તો આયરો એંગલ છે ને 180 ડિગ્રી છે અને તમારે આનું એરિયા ફાઇન્ડ કરવાનું. હવે આ સ્ટ્રેટ લાઈન થઈ ગઈ એટલે સીધી લાઈન. આયરો આ સર્કલનો અડધો ભાગ જ છે એટલે એક્ચ્યુઅલી આયરો અને આયરો છે. તો આનું એરિયા બી આ બી સેન્ટરનો જ એક પાર્ટ છે, અડધું સર્કલ જેવું આવી ગયું છે. તો એંગલ એ 180 ડિગ્રી છે ને, 180 ડિગ્રી અને આ સ્ટ્રેટ લાઈન જ છે એટલે આયરો એંગલ 180 ડિગ્રી. તો આ જ ફોર્મ્યુલામાં એરિયા ઓફ માઇનર સેક્ટરનું ફોર્મ્યુલામાં તમારે થીટાના બદલે તમારે આયરો એંગલ લખવાનો 180 એટલે 180. બાકીનો આયરો સેમ જ છે, બાકીનું બધું સેમ જ. હવે આમાં 180 ને 80 નું ટેબલ આપણે 80 2 7 0 0 નો કટ થઈ જાય આયરો 2 ઉપર 1 એટલે આયરો 1/2 પાઈ આર સ્ક્વેર આયરો અને આ 1 2 ને પાઈ આર સ્ક્વેર. એટલે જો સેમી સર્કલ એટલે સર્કલનું અડધું છે તો સર્કલના ફોર્મ્યુલા સર્કલનો એરિયા ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા આવ્યો છે એનું અડધું થઈ ગયું 1/2 એટલે અડધું. તો સર્કલનું અડધું એટલે આવી રીતે આવે. સેમી સર્કલ થઈ ગયો. હવે ક્વાડ્રન્ટ બતાવી દે. એરિયા ઓફ ક્વાડ્રન્ટ. ક્વાડ્રન્ટ એટલે સર્કલના 4 ભાગ કરી નાખે ને, અને ખાસ કરીને આપણે રોટલીના 4 ભાગ કરીએ, ખાઈ દેવાય. તો ક્વાડ્રન્ટ એટલે આવ્યો આટલો ભાગ. જો આખું સર્કલ મેં ડ્રો કરું તો આવું આવે, પણ આપણે આખા સર્કલનો ફાઇન્ડ નહીં કરવાનો મળે, આપણે ખાલી આવ્યો ક્વાડ્રન્ટ એટલે આવ્યો સર્કલનો ચોથો ભાગ. જો આનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો અહીંયા એંગલ કેટલો બન્યા કરે? આયરો એંગલ 90 ડિગ્રી છે ને, અને સર્કલના 4 ભાગ કરી નાખે એટલે એક્ચ્યુઅલી બધા આ એંગલ 90, આ બી 90, આ બી 90, આ બી 90, બધા એંગલ 90 છે. પણ આપણને કામ છે ખાલી આયરા 90 નું, કેમ કે આપણે આનો એરિયા ફાઇન્ડ કરવાનો. તો એંગલ 90 છે તો આ જ ફોર્મ્યુલામાં એંગલના બદલે 90 મૂકવાનું. તો 90/360 * પાઈ આર સ્ક્વેર. તો આ પાછો આ 9 4 36 એટલે આન્સર આવ્યો 1/4 પાઈ આર સ્ક્વેર. એટલે જો સર્કલનો ચોથો ભાગ છે ને, સર્કલના 4 ભાગ કર્યા તો અહીંયા એરિયા ઓફ સર્કલનો બી 1/4 આવી ગયો આગળ. એટલે એરિયા ઓફ સર્કલનું ફોર્મ્યુલા છે પાઈ આર સ્ક્વેર, પણ એના આગળ 1/4. તો આવું છે. અડધું સર્કલ હોય તો સર્કલનું અડધું ફોર્મ્યુલામાં બી થઈ ગયું. સર્કલના 4 ભાગ થઈ ગયા તો અહીંયા બી સર્કલના એરિયાના 4 ભાગ થઈ ગયા છે. અને આખું પછી આવ્યું થીટા એટલે જેટલું સર્કલ હોય એ પ્રમાણે તમારે એંગલ લખવાનું એટલે તમને આવી જાય. તો આયવા જ્યારે કરે ને ત્યારે તમને આ ફોર્મ્યુલા થોડુંક વધારે ક્લિયર થાય. ઓકે, તો આ વસ્તુ છે. હવે જોઈ લેજે વીર, લેન્થ ઓફ આર્કનું ફોર્મ્યુલા શું આવી શકે? પહેલા તો આર્કની લેન્થ આવે કે એરિયા આવે? અહીંયા મેં લેન્થ લખ્યું છે, એરિયા કેમ નહીં લખ્યું? लेंथ है एरिया नहीं आ रहा. કેમ? तो एक साइड होती है आपको एरिया का क्या होना. જો સપોઝ આ બાજુ એક પોઈન્ટ હોય P, આ બાજુ એક પોઈન્ટ હોય Q, लिखा है તો આપણે આયરુઆ रानी का किसने रखा किसने दिया आपको. તમે જોઈ લો ને આયરુઆ લેન્થ આ આર્ક આયરુઆ છે ને, જેના પર મેં એકદમ આયરુઆ ડાર્ક માર્કરથી કર્યું છે. हाँ यार માઇનર આર્ક છે કે મેજર આર્ક છે? माइनर તો લેન્થ ઓફ મેં લખી દે માઇનર આર્ક. જો માઇનર નહીં લખેલો હોય ને તો બી તમારે માઇનર સમજી લેવાનો. એનું ફોર્મ્યુલા θ/360. થીટા એટલે કયો આવે? જે અહીંયા જે થીટા બને તે જ આયરુઆ થીટા. થીટા એટલે આ જે એંગલ હોય તે. તમે તને કેમ મોકલે પણ અહીંયા શું આવે? આર્ક એટલા આયરુઆ છે ને, તો આખો આર્કના બદલે આપણે આખું સર્કલનું જ લઈ લઈએ તો આખા સર્કલનો આ જ એને સર્કમ્ફરન્સ કહેવાય ને, પેરીમીટર. પેરીમીટરનો ફોર્મ્યુલા શું આવે? 2πr. તો આયરુઆ ફોર્મ્યુલા કોની સાથે મેચ થઈ? તમે જુઓ ને દક્ષ, હવે આયરુઆ મૂકી દે. આ ફોર્મ્યુલા લખ્યું છે ને, લેન્થ ઓફ માઇનર આર્ક θ/360 * 2πr. આયરુઆ આના જેવું ફોર્મ્યુલા તમે બીજું કોઈ જોયું છે? એરિયા ઓફ માઇનર સેક્ટર નોટબુકમાં લખ્યું હોય જુઓ. हाँ हाँ એરિયા ઓફ માઇનર સેક્ટરનો ફોર્મ્યુલા શું છે? ये थीटा अपॉन 360 * पाई आर स्क्वायर. માઇનર સેક્ટરનું ફોર્મ્યુલા આયરુઆ છે. આ એરિયા ઓફ માઇનર સેક્ટર છે ને,
તો આ તો સેમ જ લખીને આ રહ્યું એરિયા ઓફ સર્કલ અને આ રહ્યું લેન્થ ઓફ આર્ક છે, તો આ રહ્યું θ/360 સેમ જ છે ને આ રહ્યું ખાલી સ્ક્વેર આવ્યું એમાં 2 મેં તમને એમ કેમ કે આ રહ્યું એરિયા છે સર્કલનો અને આ સર્કલનું પેરીમીટર છે. સર્કલનો એરિયા મતલબ જો આપણે આ એરિયાનો એરિયા ફાઇન્ડ કરવો હોય ને, જોઈ લો આપણે આનો એરિયા ફાઇન્ડ કરવો હોય તો અહીંયા સર્કલનો એરિયા લખાય અને આપણે આ એરિયા સર્કમફરન્સ ફાઇન્ડ કરવો હોય, સર્કમફરન્સનો એક નલ્લો પાર્ટ છે ને આ એરિયા, તો એ ફાઇન્ડ કરવો હોય તો અહીંયા સર્કમફરન્સ લખાય એમ મેં તમને કહ્યું. હવે માઇનર આર્ક આ એરિયા લખ્યું, હવે મેં બીજું લખું અહીંયા લેન્થ ઓફ મેજર આર્ક. આનું ફોર્મ્યુલા શું આવશે દક્ષ? હવે તું અંદર જલ્દી બોલ્યા કર, એમ તો બધા સવાલ તમે જ પૂછાતા હતા કબીર. આનું શું આવે? લેન્થ ઓફ, તું અંદર જ કેમ જોયા કરે? અંદર બધી વસ્તુ નહીં મળે. θ/360 નહીં, માઇનરનું લખ્યું છે તો મેજરનું કેવી રીતે આવે? આખા સર્કલમાંથી આપણે આ એરિયા માઇનસ કરીએ ને, એરિયા ઓફ માઇનસ વેક્ટર માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ. આપણને ટ્રાયંગલ કા છે આમાં, હમણાં ટ્રાયંગલ કશે નહીં મળે. એ સોરી મેં આની લેન્થ આપણને ખબર છે અને આપણે આની ફાઇન્ડ કરી ગયું તો આખા સર્કલમાંથી આ માઇનસ કરી દે. હું વળી માઇનસ કરીને બતાવું, એમ કરીને માઇનસ કરી દેવાનું. પણ આ વેલ્યુ ખબર છે આપણને. હા, એટલે આખા સર્કલનું પેરીમીટર હોય ને એમાંથી આ પાર્ટ કાઢી નાખવાનું, એમ મેં તમને કહ્યું. એટલે આખા સર્કલનું પેરીમીટર એને શું કહેવાય? મેં એ વાત લખી દઉં, પેરીમીટર ઓફ સર્કલ. પેરીમીટર ઓફ સર્કલમાંથી લેન્થ ઓફ માઇનર આર્ક. આ બરાબર છે લખ્યું? આખા સર્કલનું પેરીમીટરમાંથી, આખા સર્કલનું પેરીમીટર એટલે આ બધું આવી જાય હા અને આ જોઈન્ટ કર્યું એ બી આવી જાય અને મોટો પાર્ટ બી આવી જાય. તેમાંથી જો તમે આ પાર્ટ માઇનસ કરી દેખો ને માઇનર આર્ક, તો તમને મેજર આર્ક મળી જાય ને બાકીનો. આયરો અમે તમને કયા કરું. આપણે એરિયા ઓફ માઇનર સેક્ટર લખ્યું છે ને, હા એરિયા ઓફ માઇનસ વેક્ટર લખેલું. એરિયા ઓફ માઇનર સેક્ટરનો ફોર્મ્યુલા શું છે? θ/360 into pi r square. એરિયા ઓફ માઇનર સેક્ટરનો ફોર્મ્યુલા આયરું હતું θ/360 ઇન્ટુ પાઈ આર સ્ક્વેર. આ જ ફોર્મ્યુલા છે ને મેં થોડોક અલગ રીતે લખું. જોઈ લો અહીંયા જોઈ લો, લેન્થ ઓફ માઇનર આર્ક લખ્યું છે ને એને છે ને કોઈક વાર ખાસ કરીને સ્મોલ એલ બી લખે. જોઈ લો લેન્થ એરિયા ઓફ માઇનર સેક્ટર છે એનો ફોર્મ્યુલા એરિયા તમને ખબર છે. બીજા સેક્ટર ફોર્મ્યુલા મેજર સેક્ટરમાં આખા સર્કલમાંથી તમારા એરિયા કાઢી નાખવાનું હોય. જો આ એરિયા બી ફોર્મ્યુલા રાઈટ છે ને આ બી ફોર્મ્યુલા રાઈટ છે. હવે આના પરથી આ કેવી રીતના આવ્યું ને મેં તમને વચમાં થોડુંક બતાવી દઉં. આમાં એર એટલે હું તમને ખબર છે? લેન્થ ઓફ આર્ક. હવે આના પરથી આ કેવી રીતના આવે ને મેં તમને જરાક બતાવી દઉં. એલ નો મતલબ 1/2 LR લખેલું હતું ને, તો 1/2 એલ એટલે આવ્યું લેન્થ ઓફ આર્ક. લેન્થ ઓફ આર્ક શું છે? θ/360 ને 2πr. તો θ/360 અને 2πr. એલ ની વેલ્યુ લખાઈ, આર ની વેલ્યુ લખવાની બાકી છે ને હજી. આર ની વેલ્યુ શું છે? આર જ ખાલી. તો તમે જો આયરવા ઇક્વલ છે, બસ હવે આના પરથી આવી જાય ને, આના પરથી આયરવા આવી જાય. આ 2 અને આ 2 તમને આયરવા ફોર્મ્યુલા છે ને રાઈટ લખ્યું છે એ મેં તમને બતાવ્યા કરું. એટલે આ 1/2 LR આ બી ફોર્મ્યુલા છે એરિયા ઓફ માઇનર સેક્ટરનું જ. એક માર્કમાં બાય ચાન્સ તમને આવી જાય. સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવું આવવાના ચાન્સ છે. બેઝિક મેથ્સ વાળાને જરાક હા તો બી બેઝિક મેથ્સમાં બી આવી શકે ભાઈ. બેઝિક મેથ્સમાં બી છે ને તે 5-10 માર્કનું બહુ હાર્ડ આવી જાય ને જે બી હોય, પણ બેઝિક સ્ટાન્ડર્ડ બધા જ કરવાનું. સ્ટાન્ડર્ડ વાળાએ ખાસ કરવાનું. આ 1/2 LR બી ફોર્મ્યુલા છે. જો આ 1/2 લખ્યું છે, એલ ની વેલ્યુ
લેન્થ ઓફ આર્ક જે હતું ને θ/360 ને 2πr તે લખ્યું છે, અને પછી આર હતું આર લખ્યું છે. તો આ 2 ને 2 કટ થઈ જાય ને, તો આના પરથી આયરું આવી જાય θ/360 લખેલું છે ને અહીંયા. બીજું πr² લખેલું આવી જાય અહીંયા, પાઈ આર ને આર થઈ જાય ને. આના પરથી આ લખ્યું બરાબર છે. તમને ખબર પડ્યા કરે કે નહીં પડ્યા કરે? પ્રીત શું ખબર પડી? ટુ ટુ કટ કર્યું થઈ ગયું. તો પછી આયરવા કેવી રીતે આવ્યું? સેમ તો દેખાતું નહીં મને. હા θ/360 થઈ ગયું. ને પછી πr² કેવી રીતના થયું? પાયર અને ઓકે. એટલે આ બી ફોર્મ્યુલા રાઈટ છે. તમને ઓપ્શનમાં આયરું હોય ને તો આ બી લખવાનું. બંને ફોર્મ્યુલા રાઈટ છે, આ બી રાઈટ છે. ચાલો લખી લેવો હવે. આપણે એરિયા ઓફ કયું કર્યું? સેક્ટર કર્યું ને. હવે એરિયા ઓફ સેગમેન્ટ. તેમાં આપણે પહેલા આયરવા લખવું એરિયા ઓફ માઇનર સેગમેન્ટ. તમારે વિચારવાનું કેવી રીતના એરિયા ઓફ સેગમેન્ટનો મતલબ તો તમને ખબર પડેલી છે ને. આયરો આ પાર્ટ સેગમેન્ટ, આયરો આ પાર્ટ છે. તમે હસ્યા જ કેમ કરે કે જો અહીંયા બે પોઈન્ટ છે પી ને ક્યુ, જો આ આયરા બે પોઈન્ટ છે પી ને ક્યુ, આના પરથી સેગમેન્ટ આયરો આ બન્યા કરે ને. અને સેક્ટર કયું બને? પી ને ક્યુ પરથી સેક્ટર, સેક્ટરથી ડ્રો નહીં કર્યું ભલે, પણ સેક્ટર ડ્રો કરે ને તો આવી રીતના ડ્રો થાય. આ ટ્રાયંગલ અને આ બંનેને એડ કરે તો સેક્ટર આવે ને. મેં અહીંયા જેવું તો અહીંયા ડોટ 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 કરી દઉં. આમાં સેક્ટર કયું છે? આ ડોટ વાળો પાર્ટ સેક્ટરમાં આવે, આ લાઈન વાળો પાર્ટ સેક્ટરમાં આવે. તો સેક્ટરમાં આવી ગયું ને બધું. જો કે આપણે ખાલી સેક્ટર ડ્રો કરીએ તો આવું આવે. મેં આ બાજુ પી લખી દેમ, આ બાજુ ક્યુ લખી દેમ. આયરો આ સેક્ટર કહેવાય. પણ હમણાં મેં હવે આ ડ્રો નહીં કરું. સેક્ટર એટલે મેં તમને એ કહ્યું કે ખાલી ડોટ વાળો પાર્ટ બી આવી જાય ને લાઈન વાળો પાર્ટ બી આવી જાય. તો આપણે ખાલી લાઈન વાળો પાર્ટ ફાઇન્ડ કરવો હોય તો શું કરવાનું? આખું સેક્ટર હોય ને, આયરો આખું સેક્ટર, આખા સેક્ટરમાંથી આપણે ટ્રાયંગલ માઇનસ કરી દેવું. તો ડોટ વાળો પાર્ટ, સોરી, આ સેગમેન્ટ મળી જાય ને લાઈન વાળો પાર્ટ, એટલે ડોટ વાળો પાર્ટ માઇનસ કરી દેવું તો આયરો મળશે. તો ફોર્મ્યુલા એ લખવાનું છે, એરિયા ઓફ માઇનર સેગમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ શું હવે માઇનર સેક્ટર માઇનસ એરિયા ઓફ ટ્રાયંગલ. આ ફોર્મ્યુલા જ છે, તમે બરાબર જોઈ લો નહીં. સેગમેન્ટનો મતલબ આયરો છે ને લાઈન વાળો પાર્ટ. સેગમેન્ટનો મતલબ આયરો આ લાઈન વાળો પાર્ટ છે. સેક્ટરનો મતલબ શું થાય? સેક્ટરનો મતલબ ડોટ વાળો પાર્ટ બી આવ્યો ને લાઈન વાળો પાર્ટ બી આવ્યો. સેક્ટર એટલા આયરો છે, સેગમેન્ટ એટલા આયરો છે. તો આપણને એરિયા ઓફ ટ્રાયંગલ એટલે ખાલી ડોટ વાળો પાર્ટ છે. આવી રીતના યાર કોણ સમજાવે? પણ કઈ નહીં, ખબર પડી છે ને તમને ફોર્મ્યુલા કેવી રીતે લખ્યું. આપણે લાઈન વાળો પાર્ટ ફાઇન્ડ કરવો હોય તો અહીંયા બંને પાર્ટ છે, લાઈન વાળો બી છે ને ડોટ વાળો બી છે. એમાંથી આપણે આ ડોટ વાળો કાઢી નાખવું એટલે આવી રીતે આવશે. અને આપણે ખાલી આયરવા લાઈન વાળો પાર્ટ ફાઇન્ડ કરવો હોય, આનો મતલબ આપણે જો સેગમેન્ટ ફાઇન્ડ કરવો હોય તો આપણે આખામાંથી આયરવા ટ્રાયંગલ કાઢી નાખવાનો એટલે આવી જાય. આયરવા માઇનર સેગમેન્ટ હતું ને. હવે આના જ પરથી મેં બીજું ફોર્મ્યુલા લખું તો એરિયા ઓફ મેજર સેગમેન્ટ. શું આવશે આનો ફોર્મ્યુલા?
તમે પેલું ફોર્મ્યુલા જુઓ ને, આપણે એરિયા ઓફ મેજર સેક્ટરનું શું લખેલું? મેજર સેક્ટરનો ફોર્મ્યુલા વાંચો. એરિયા ઓફ સર્કલ માઇનસ એરિયા ઓફ માઇનસ તો એના પરથી આ એરિયા ફોર્મ્યુલા શું આવશે? એરિયા ઓફ સર્કલ માઇનસ એરિયા ઓફ માઇનસ સેગમેન્ટ આયરું આવે. જો આ વસ્તુ પાછું ફિગર ડ્રો કરીને બતાવી દે. આપણે જોઈ લો, આપણે આનું એરિયા ફાઇન્ડ કરવો હોય તો મોટો સેગમેન્ટ છે આયરું, તો આ નીચે વાળો પાર્ટ માઇનસ કરી દેવાનો એમ. તો આયરું આ મેજર સેગમેન્ટ મળી જાય ને આવી રીતે. ખબર પડી છે ને? જો આમાં તમારે સમજવાનું કેમ જરૂરી છે ખબર? આમાં છે ને બેઝિક મેથ્સમાં આમાંથી એક માર્કના સવાલ આવશે બે. એમસીક્યુ, ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, મેચ ધ ફોલોવિંગ, કઈ બી આવી શકે 1 માર્કના. ખાસ કરીને ફોર્મ્યુલા જ પૂછે, ફોર્મ્યુલાને જરાક ગોળ ગોળ ફેરવીને પૂછે. એટલે મેં તમને કહેવા કરું કે આ સમજ પડી છે ને એમ. તમે હમણાં ફોર્મ્યુલા સમજી લેવો, પછી આપણે પેપર કાઢી આપો ને ટેસ્ટનું, તેમાં તમને ખબર પડે. આ ફોર્મ્યુલામાં ખબર પડી છે? મેજર સેગમેન્ટ એટલે આયરો આ પાર્ટ હતો. એટલે તમારે આખું સર્કલ હોય ને, આખું સર્કલ હોય તેમાંથી તમારે આયરો આટલો પાર્ટ માઇનસ કરી દેવાનો. માઇનર સેગમેન્ટ એટલે નીચે વાળો પાર્ટ, મેજર એટલે આયરો ઉપર વાળો પાર્ટ. તો આખા સર્કલમાંથી તમે આયરો આ પાર્ટ કાઢી નાખે તો આવી જાય ઉપરનો. સિમ્પલ જ છે. હવે અહીંયા આપણે એરિયા ઓફ ટ્રાયંગલ લખેલું છે ને, ટ્રાયંગલનો એરિયા ફાઇન્ડ કરવાનું તમને છે ને તે 6 કે 7માં કે 8માં બધું આવી જાય. પણ તો બી મેં તમને ટ્રાયંગલનો એરિયા કેવી રીતના ફાઇન્ડ થાય તે થોડુંક કહી દઉં. એરિયા ઓફ ટ્રાયંગલનો મેઇન ફોર્મ્યુલા શું છે? મેઇન ફોર્મ્યુલા એટલે બધા ટ્રાયંગલમાં ચાલી જાય તેવું. 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. આ એરિયા બધામાં ચાલી જાય. એટલે આપણે આવી રીતે કદાચ 1/2 BH આવું લખીએ. જો ટ્રાયંગલ ગમે તેવો આવો હોય, હા કઈ નહીં, જો આવો ટ્રાયંગલ છે, આવી બધી સાઈડ છે ને અલગ અલગ છે ને એવું કઈ છે, આમાં બેઝ આયરો આવે. જો તમે બેઝ આયરો લેવો તો તમારે હાઈટ આયરિયા લેવા પડે. હાઈટમાં મેં ખાલી h જ લખું. એટલે જો તમે બેઝ આયરો રાખે ને તો હાઈટ તમારા એરિયા રાખવા પડે. આ બે વસ્તુ તમને ખબર હોય તો એરિયા ફાઇન થઈ જાય. બીજું કંઈ? જો ટ્રાયંગલ રાઈટ એંગલ ટ્રાયંગલ હોય તો રાઈટ એંગલ, આમાં બેઝ કયો રાખવાનો એરિયા અને હાઈટ કઈ? કા ક્યુ જેવું છે? થીટા. થીટા બસ ખાલી એ જ આવશે, બીજું કંઈ નહીં આવશે. હમણાં આયરવા ચાલતું છે ને, તો આયરવા જોઈ લે જરા. આનો બેઝ આયરવા છે ને રાઈટ એંગલ ટ્રાયંગલ. આની હાઈટ કા છે? આ સાઈડ હાઈટમાં જ આવી ગઈ. અને આમાં આપણે હાઈટ છે ને જરાક ડ્રો કરવા પડી, પણ આમાં એરિયા હાઈટમાં જ આવી ગઈ છે સાઈડ. એટલે હાઈટ આયરિયા છે જે સાઈડ જ છે એકચ્યુઅલી, અને બેઝ આયરવા છે. તો રાઈટ એંગલ ટ્રાયંગલ હોય તો આવું આવશે. અને ઇક્વિલેટરલ ટ્રાયંગલનો ફોર્મ્યુલા શું આવે? એરિયા ઓફ ઇક્વિલેટરલ ટ્રાયંગલ, ત્રણે સાઈડ ઇક્વલ. √3/4 સાઈડ સ્ક્વેર. √3/4 સાઈડ સ્ક્વેર આયરવા ફોર્મ્યુલા છે. આ ઇક્વિલેટરલ ટ્રાયંગલ છે ને, તો ખાલી ઇક્વિલેટરલ ટ્રાયંગલમાં જ આવે. આનો મતલબ તમને ખબર ને, ત્રણે સાઈડ ઇક્વલ. જો આપણે સાઈડ આવી રીતે રાખીએ તો મેં સાઈડ લખી દેમ. આ બાજુ એરિયા સાઈડ એ, આ સાઈડ હોય ને આ સાઈડ હોય. હા હા, તે ફોર્મ્યુલામાં જ આવે. હા નહીં, રૂટ લખવાનો ને, જેવું છે એવું જ લખવાનું.
આયુર્વા છે √3/4 a². એ મતલબ સાઈડ છે. તમે સાઈડ સ્ક્વેર સમજો, તમે કઈ નહીં, સાઈડના બદલે તમે એ રાખો તો a². આ ફોર્મ્યુલા ક્યારે આવે ખબર ને? 3 સાઈડ ઇક્વલ હોય તો જ. અને આયુર્વા ફોર્મ્યુલા આ ગમે તેમ આવી જાય. એરિયા ઓફ ટ્રાયંગલ છે, કોઈ બી ટ્રાયંગલ હોય. આ 3 સાઈડ ઇક્વલ હોય તો આયુર્વા, અને બાકી બધામાં તમે આ બધામાં એપ્લાય કરી શકો. ટ્રાયંગલ ઇક્વિલેટરલ હોય કે નહીં હોય, લખી લો ને આયુર્વા.